અને સીતારામ. ગુડ મોર્નિંગ. વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે આજે નાસ્તો તૈયાર થઈ ગયા છીએ અને આ બધું બે ભરું જોવા મળ્યા છે. પણ હાલે નીકળું બેગ પહેરો હાલો. હવે ઠીક તો જાગતા હવે ફોન લઈ લે. હાલ બેગ પહેર નીચે ઉતર. તો આપણે નીકળીએ ફટાફટ કામે. हाँ नहीं मोकलाय चलो छाया नहीं तो इनकी कैसी तैयार अभी तो वेला काम है तैयार જવાનું છે ગણપતિની આરતી ઉતારવા. તો અમારા વેદુભાઈ જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. વેદુભાઈ શું પહેર્યું છે? નવા કપડાં કોણ લાવ્યું? હે હે તો આપણે માર્કેટ ગયા હતા તો આપણે વેદુભાઈ આટલું નાઇટ ડ્રેસ લાવ્યો છે. તો અમારા વેદુભાઈ નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. તો જો અમારા વેદુભાઈ આરતી ઉતારવા તૈયાર થઈ ગયા અને અમારે પણ હવે 6:30 થઈ ગયા છે. તો ઉતારી નાખીએ આપણે આરતી. ગણપતિ બાપાના બનાવી નાખ્યા છે લાડવા. તો આપણે ગણપતિ બાપાના લાડવા બનાવતા હતા. તો જો ગણપતિ બાપાના બનાવી નાખ્યા છે લાડવા. તો આરતી ઉતારવાનો વારો છે આપણે. તો બનાવ્યા છે લાડવા. તો હવે આપણે ફાઇનલી આપણે તૈયાર થઈ જઈએ અને પછી જાય ગણપતિની આરતી ઉતારવા. આપણે થઈ ગયા છીએ તૈયાર હાડી પહેરી, કેમ કે આપણે ઉતારવાની છે આજે આરતી. તો આપણે થઈ ગયા છીએ સાડી વાડી પહેરી તૈયાર. તો આજે ગણપતિના લાડવા કર્યા છે, કેમ કે આજે પાવર કાપ હતો તો અમારે ઘડીએ રજા હતી. તો મેં વિચાર્યું કે આજે તો ગણપતિના લાડવા જ કરી નાખ્યું. પછી તો અમારે રેગ્યુલર જવાનું હોય તો પછી સમય ન મળે, કેમ કે પછી તો 7 વાગે આવવાનું હોય તો પહેલાં વહી જવાનું હોય. તો બીજું આજે છે પાવર કાપ. તો ગણપતિના કરીને લાડવા છે. તો ગણપતિના લાડવા કરી અને સાડી બાડી પહેરીને આરતી ઉતારવા તૈયાર થઈ ગયા છે. અને અહીંયા અમારે નીકુબેન પણ તૈયાર થઈ ગયા છે અને વેદુભાઈ પણ તૈયાર થઈ ગયા છે. અને અમારા ગુનુબેન આવ્યા છે બોલાવવા. કેમ નીકુબેન તૈયાર થઈ ગયા? હું પહેરી લીધું કપડાં લાવી. આ ટી શર્ટ માર્કેટ ગઈ હતી તો એની હાટું એક આર્મીની એક જોડ લાવી કપડાં અને વેદુભાઈ હાટું આ નાઇટ ડ્રેસ લાવી. બે ફારું હાટું પણ નાઇટ ડ્રેસ લાવીશું. તો બે ફારું એ ફાઇનલી પહેરી લીધા છે અને આપણે પણ સાડી વાડી પહેરી તૈયાર થઈ ગયા છે. તો હવે સાડી ફાઇનલી આપણે આરતીમાં. તો આગળ વિડીયો અમારા જોતા રહેજો. આપણે આરતીમાં થઈ ગયા છીએ તૈયાર અને આરતી પણ તૈયાર કરી લીધી છે. તો જો આરતીની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે અને આ ગણપતિ બાપાનો થાળ પણ તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે જઈએ હવે ધીમા ધીમા આરતીમાં. ધીમા ધીમા નીચે ઉતરી બંધ કરી અને ધીમા ધીમા પણ નીચે પણ ઉતરી જઈ અને જઈ ધીમા ધીમા આપણે આરતી કરવા. તો ચાલો બધાને બોલાવવાનું આરતી કરવા છોકરા બધા જોડે છે, બધાને બોલાવે છે. નીકળીને હાલો આરતી માં દીકરી આરતી કરવાની. ફાઇનલી આપણે આરતી અહીંયા આરતીમાં કરવા આવ્યા છે. હાલો આરતીમાં. તો જો અહીંયા ટાંકો લગાડે છે. નિશાબેન ઊંધામાં દર્શન કરે છે અને અસ્તુબેન તો જો એને ગમ લઈ લીધો છે ને આપણે પણ આરતીની તૈયારી કરી દીધી. આપણે ખુલે છે. તો અમારે નીકુબેન અને ગુનુબેન થાળ ને એવું લઈ લીધું છે. તો તેનાથી મમ્મી આરતીમાં વેદુભાઈ પણ ડાક પણ વગાડવા માંડ્યા છે. હાલો માસી. ઉભી રહે બેટા.
ગણપતિ બાપ્પા મોરયા, મંગળ મૂર્તિ મોરયા, ગણપતિનો જય જયકાર. 5, 6, 7, 8 ગણપતિ હમારે સાથ. 9, 10, 11, 12 ગણપતિ है सबसे प्यारा. પછી આગે બોલો. આપણે રસોઈ બનાવવા માંડ્યા હતા તો રસોઈ પણ બની ગઈ છે. તો જો કુકરમાં દાળ બાફવા મૂકી છે અને આ બાજુ ભાત થઈ ગયા છે, ઢાકેલા છે લાડવા, દાળ ભાત ને લાડવા, અને અહીંયા વઘારા ગયા છે બટેકા. તો બટેટા ભૂંગળા અને દાળ ભાત ને ગણપતિના લાડવા. તો આજે એટલા જમવામાં એટલી રસોઈ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ છે. તો રસોઈ બનાવી નાખીને પછી આપણે જમી લઈ. અને અહીંયા અમારે જમવાનું ચાલુ છે. તો વેદુભાઈ તો ઊંધામાંથી ભૂંગળા ખાય છે અને નીકુબેને જમી લીધું છે લાડો ને એવું. અને વેદુભાઈ જો કેમ ખાય છે, ને નિકિતાબેન ખાય છે ભૂંગળા.